માહિનાઈ સરસ્વતી સૌર્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પીએમસી શંકરપુર અનુપમ પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી। મહેસાણા જિલ્લાના બિસ્તરજી તાલુકાના શંકરપુર અનુપમ પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષાની ઉજવણી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાહિત્યકારોનો પરિચય કરવામાં આવ્યો હતો, જેમાં નરસિંહ મીરા, પ્રેમાનંદ, નર્મદ, ઝવેરચંદ મેઘાણી, કલાપીર, ગોવર્ધન રામ ત્રિપાઠી, ધૂમકેતુ, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, ગુણવંતરાય આચાર્ય, કાકા સાહેબ કાલેકર, ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી જેવા ઉચ્ચ કોટીના સાહિત્યકારોની સાથે સાથે વિનોદિની, નીલકંઠ, કુંદનિકા કાપડિયા, બિંદુ ભટ્ટ, વસુબેન ભટ્ટ, વર્ષા અડાલજા, કાજલ ઓઝા વૈદ તેમજ દિવાળીબેન ભીલ જેવા પાત્રો ભજવવાનો બાળકોએ અમૂલ્ય લાહવો લીધો અને માતૃભાષાના ગીતો ગાઈ ગરબાની રમઝટ બોલાવી હતી અને માતૃભાષાની યાદ અપાવી હતી। ગુજરાતની અસ્મિતાને ગૌરવ અપાવી તેમજ ગુજરાતી ભાષાને ઉચ્ચ શિખર ઉપર પહોંચાડનાર તમામ કવિઓ, લેખકો અને કવિયત્રીઓનો પીએમસી શંકરપુર પ્રાથમિક શાળાના બાળકોએ શ્રોતાગણને પરિચય કરાવ્યો તેમજ ગુજરાતી ભાષાને મહત્વ આપતું નાટક તેમજ રંગલા રંગલી ભવાઈ પણ બાળકો દ્વારા કરવામાં આવી। ઝવેરચંદ મેઘાણીની શ્રેષ્ઠ રચના ચારણ કન્યા એ કાવ્ય બાળકોએ અભિનય સાથે રજૂ કર્યું। આ કાર્યક્રમની ઉજવણી એટલે થઈ હર્ષભેર થઈ કે બાળકો ઘરે હું ગુજરાતી છું, હું ગુજરાતી છું, હું ગુજરાતી છું એવી ગીત લલકારતા ઘરે ગયા। આ પ્રસંગે ઉપસ્થિત શંકરપુર અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકગણ સાથે ગામના સરપંચ સહિત ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોને બાળકોને બિરાદાવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ પીએમસી શંકરપુર અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષકા ચંદ્રિકાબેન નાઈ માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો। કાર્યક્રમનું અને સ્ટેજનું સંચાલન ચંદ્રિકાબેન શિક્ષક તેમજ શાળાની 2 વિદ્યાર્થીનીઓ બિનલ પ્રજાપતિ અને નિર્મલાબા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું। સ્ટેજ સંચાલનના શાળાના શિક્ષકો અશોકભાઈ, હરેશભાઈ અને જાગેશભાઈ એ ખૂબ સરસ સહકાર આપ્યો હતો। પીએમસી શંકરપુર અનુપમ પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની ઉજવણીમાં કુલ 30 બાળકોએ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો। શાળાના આચાર્ય શ્રી જિજ્ઞેશભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શિક્ષકો સહિત તમામ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી હતી અને બાળકો દ્વારા હું ગુજરાતી છું અને મને ગુજરાતી હોવાનો ગર્વ છે એ નાદ સાથે માતૃભાષા દિવસની ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું હતું। નામ પન્નાલાલ પટેલ, નાથાલાલ પટેલ છે। મારો જન્મ 7 મે 1912માં અંડલીમાં થયો હતો। હું નવલકથાકાર, ટૂંકી વાર્તાનો લેખક છું। મારા સર્વના સુખ દુઃખના સાથી માનવીની ભવાઈ અને મળેલો જીવ છે। મારી આત્મકલા અલગ ઝલક છે। માનવીની ભવાઈ તે ગુજરાતના 56 દુષ્કાળ પર આધારિત છે। એના માટે એક ચલચિત્ર પણ બનાવેલું હતું। એના માટે મને રણજીતરા સુવર્ણચંદ્ર પુરસ્કાર પણ મળેલો છે। ખૂબ સરસ। તો હવે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે કવિ ધૂમકેતુ। સદા સૌમિત્રી પ્રાતી મળી મને માતૃભાષા ગુજરાતી। સદા સૌમિત્રી પૂરે પ્રાતી મળી મને માતૃભાષા ગુજરાતી। હું માનવી માનવ થાઉં તો કહું, ડુંગરા વિના મારે ભંગવા હતા ડુંગરા અને રે જંગલી કુંડ જોઈ હતી। સુના સરોવરની સોનેરી પાળે અઠોડી મારે ગમી હતી। ઉમાશંકર જોશી ગાંધી યુગના બ્રહ્મમુખી પ્રતિભા ધરાવનારા ગુજરાતી કવિતાના પ્રથમ પંક્તિના ચિરંજીવી કવિ અને વિદ્વાન સાહિત્યકાર હતા। તેમના નિશિત કાવ્ય સંગ્રહને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે। ઉમાશંકર જોશીએ વાસુકી અને શ્રવણ ઉપનામથી સાહિત્ય સર્જન કરેલ છે।
નર્મદ એક એવા કવિ છે જેમને વીરનું બિરુદ પ્રાપ્ત થયેલું છે. અર્વાચીનોમાં આદ્ય નર્મદ. જે સમયે ભારતની સ્થિતિ ખૂબ ખરાબ હતી ત્યારે નર્મદે એવી ટેક લીધેલી હતી કે જ્યાં સુધી દેશની ઉન્નતિ નહીં થાય, જ્યાં સુધી મારી માતૃભાષાને ગૌરવ નહીં મળે, ત્યાં સુધી હું માથે પાઘડી નહીં બાંધું. અને એવી વિશિષ્ટ ટેક ધારણ કરી ગુજરાતી ભાષાને મહત્વ અપાવવામાં જેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે એવું નર્મદનું જ રચિત એક ગીત છે. જય સોમનાથ જય દ્વારિકેશ જય બોલો વિશ્વના નાથની. જય સોમનાથ જય દ્વારિકેશ જય બોલો વિશ્વના નાથની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગુજરાતની આ ભૂમંતી ગુજરાતની. કવિયત્રી વિનોદિની નીલકંઠ. મારો જન્મ 1907 અમદાવાદમાં થયો હતો. મારા પિતાનું નામ રમણભાઈ નીલકંઠ છે. મારા માતાનું નામ વિદ્યાગૌરીબેન નીલકંઠ. હું એક નવલક કથાકાર, નિબંધકાર અને વાર્તાકાર છું. હું અરસી, કતલીબંધ અને દિલદરિયા જેવા કાવ્ય સંગ્રહો, વાર્તા સંગ્રહો અને નિબંધ સંગ્રહોની રચયિત્રી છું. હું અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજમાં અધ્યાપિકા તરીકે સેવા આપેલી છે. ગુજરાતી સાહિત્યમાં રહેલું મારું યોગદાન મને હંમેશા યાદ રહેશે. મારા સાહિત્યમાં સ્વજન અને સંસ્કારનું સુંદર સ્વરૂપ જોવા મળે છે. ધન્યવાદ. ખૂબ સરસ. મેં ચા તો પીધી પણ બા ના પીધી. બા કેવી રીતે પીવાય? ભક્તિ, તને ખબર છે કાલે પરીક્ષા છે તો તું પેન બેન લાવી છે? હા, મેં પેન તો લીધી છે પણ બેન નથી લીધું. ભક્તિ, તને ખબર છે કાલે શિવરાત્રી છે તો તું ઉપવાસ લે છે? હા, ઉપવાસ તો લઉં છું પણ ઉપવાસ નથી લેતી. ઉપવાસ કેવી રીતે લેવાય? તમે બધાએ આ સંવાદ સાંભળ્યો. આ સંવાદમાં વિરુક્ત શબ્દો વપરાયેલા છે. વિરુક્ત શબ્દ એટલે કે એક શબ્દ સાથે બે શબ્દ વપરાયા હોય તેને જ વિરુક્ત શબ્દ કહે છે. જીવનને વનની ઉપમા અપાય છે. તો ભવને ભવાય નહીં તો શેક્સપિયર જેવા વળી જિંદગીને નાટક કહે છે. પણ પાત્ર ભજવતા માંદી આંટી ઊંટીમાં એવો તો અટવાઈ જાય છે કે ન પૂછો વાત. જંતર મંતરની ભૂલ ભૂલામણીમાં ગોથા ખાયા કરે એટલે સમાજમાં કોઈના ચાળે ચડી જાય. કરવાનું ન કરે ને ન કરવાનું કરે. ક્યારેક ભવાઈના ભવૈયા હાસ્ય કટાક્ષનો આશ્રય લઈને સમાજના દૂષણો સામે લાલ બંદીશ સાચી રાહ જીવશે અને કડવી દવાને મધમાં ભેળવીને પાઈ દેનાર વૈદ્યનું કામ કરે. સાચી રાહ. આજે ગળોગળ પાસીરના રંગે રંગાયેલી નવી પેઢીને દિશાહીન બધા જુએ છે. ત્યારે ગુજરાતીની ભાષાનું મહત્વ શું એ બતાવવા જોઈએ તો આગળ આવવું જ પડે. તો આવી રહ્યા છે રંગલો ને રંગલી. સાહિત્યમાં મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું છે એવા સૌરાષ્ટ્રના સાવજ એવા ઝવેરચંદ મેઘાણી. સાવજ ગરજે, સખજ ગરજે, વનરાવણનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, ઐરાવત કુળનો હરી ગરજે. મોફાળીમાં તેલો ગરજે, ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા. એવી શ્રેષ્ઠ રચનાઓ તેમણે કરી છે. ઓલ ઇન્ડિયા રેડિયોમાં હું
જોડાઈ છું. હું આનંદધામ સંસ્થાની પ્રમુખ છું. મારી વાર્તા સંગ્રહ પાંદડે પાંદડે મોતી અને દીવાના ચરિત્ર યુગોનો યુગ ને ગુજરાતી સાહિત્ય પરિષદનો મને પુરસ્કાર મળ્યો છે.